એક શિલ્પ કલાકાર હતી. તે શિલ્પકલામાં ખૂબ જ હોશિયાર હતી. તેણે પથ્થર કે લાકડામાંથી કંડારેલી મૂર્તિ જોઈને એવું લાગતું કે આ મૂર્તિ હમણાં જ બોલી ઉઠશે. તેને બેનમૂન મૂર્તિઓ દેશ વિદેશમાં વેચાતી હતી. આ શિલ્પીને તેને અદ્ભુત શિલ્પકલા માટે ઘણા ઇનામો પણ મળ્યા હતા. પરંતુ જેમ જેમ મૂર્તિકારની પ્રતિષ્ઠા અને સંપત્તિ વધતા ગયા તેમ તેમ તે શિલ્પીનો અભિમાન વધતો ગયો. એક વખત એક નિષ્ણાત જોશીએ તેની સામે જોઈ અને કહ્યું, તમે એક મહાન કલાકાર છો. તમારી કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલ છે, પરંતુ લાંબો સમય સુધી સુખ ભોગવવાનું તમારા ભાગ્યમાં લખ્યું નથી, કારણ કે થોડા જ દિવસમાં તમારું મૃત્યુ થવાનું છે. જ્યોતિષીની વાત સાંભળીને શિલ્પીની હોશકોશ ઉડી ગયા. શિલ્પી આટલું જલ્દી મરવા ન ઈચ્છતી હતી. આથી પોતાનો મૃત્યુ ટાળવાનો કોઈ ઉપાય વિચાર કરવા લાગી. શિલ્પીએ પોતાના જ શિલ્પકલાની મદદથી યમદૂતને છેતરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાના જેવા જ રૂપ, રંગ અને આકારવાળી 2 મૂર્તિઓ તૈયાર કરી. આ મૂર્તિઓ એવી આબેહૂબ હતી કે જો શિલ્પી આ મૂર્તિની વચ્ચે ઊભી રહે તો કોઈને ખબર પણ પડી ન શકે. હવે એ શિલ્પીનો અહંકાર ખૂબ જ વધી ગયો હતો. આખરે શિલ્પીના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. શિલ્પીએ તેના સુવાના ઓરડામાં પોતાના જ જેવી 2 મૂર્તિઓ સુવડાવી દીધી અને તે પણ પોતે એ મૂર્તિની વચ્ચે હલિયા ચલિયાવીને સૂઈ ગઈ. શિલ્પીને ભવિષ્યવાણી કહેવાવાળા કોઈ બીજા નહીં પરંતુ યમદૂત પોતે જ હતા. શિલ્પીના મૃત્યુનો સમય નજીક આવતા યમદૂત શિલ્પીના પ્રાણ લેવા માટે તેના ઘરમાં આવ્યા. પરંતુ તેને શિલ્પીના સુવાના ઓરડામાં એકને બદલે 3 શિલ્પીને સૂતેલી જોઈ. તેનું માથું ચકરાવા લાગ્યું. તેની મૂંઝવણનો પાર ન રહ્યો. બધી જ મૂર્તિઓ એક સરખી. તેમાંથી સાચી શિલ્પીને ઓળખવાનું તેના માટે ખરેખર મુશ્કેલ બની ગયું. પછી યમદૂતને તરત જ એક વિચાર સૂઝ્યો. પછી યમદૂત તો તરત જ બોલી ઉઠ્યા, વાહ શિલ્પી, તે તારા જેવી સુંદર મજાની 2 મૂર્તિ બનાવી છે, પણ એમાં એક ભૂલ રહી ગઈ છે. આ સાંભળતા શિલ્પીનું અભિમાન તૂટી ગયું. તે ઊભી થઈને તરત જ બોલી, તમે કઈ ભૂલની વાત કરો છો તે કહો. પછી યમદૂતે કહ્યું, બસ આ જ ભૂલ છે તારી મૂર્તિમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે. એવું સાંભળતા જ તારું અભિમાન તૂટી ગયું અને તું ઊભી થઈને બોલી ઉઠી કે કઈ ભૂલ? બસ એ જ તારી ભૂલ. જો તે આ ભૂલ ન કરી હોત, તારી બંને મૂર્તિઓ વચ્ચે તને ઓળખીને લઈ જવાનું મારા માટે અશક્ય હતું. મારું કામ તે સરળ બનાવી દીધું. પછી યમદૂત તો શિલ્પીને લઈને ચાલવા લાગ્યા. જોયું ને મિત્રો, આપણી હોશિયારી કે આપણી કલા માટે આપણે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. અભિમાન જ માણસનો અંત કરી નાખે છે, જેમ કે શિલ્પીનું અભિમાન.